जनगणना 2027ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરતમાં સીઆર પાટીલના ઘરેથી વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે। એસએમસી કમિશનર એમ નાગરાજન અને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાય પહોંચ્યા હતા। સીઆર પાટીલે પણ લોકોને જનગણનામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે। સાચી અને સંપૂર્ણ માહિતી નોંધાવવા પણ સીઆર પાટીલે લોકોને અપીલ કરી હતી। નીતિ નિર્માણ જનકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ માટે જનગણના અત્યંત જરૂરી હોતી હોય છે। 17 મેથી 31મી મે સુધી ચાલશે આ વસ્તી ગણતરી। તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી। सरकार द्वारा नीति निर्माण, विकास योजनाओं, संसाधनों योग्य वितरण, आरोग्य, शिक्षण, आवास, रोजगार, परिवहन તેમજ વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે। સાચા જનગણના આંકડા વિકાસનો લાભ યોગ્ય લોકો અને વિસ્તારો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરે છે। હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે તારીખ 17 મે 2026 થી 31 મે 2026 દરમિયાન યોજાનારી સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લો।